ઉત્તર પ્રદેશના સંભલમાં ફરી એકવાર શાહી જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો. સર્વેની ટીમ સવારે 6 વાગે પહોંચી ગઈ છે. ડીએમએસપી ઉપરાંત એસડીએમ, સીઓ અને પીએસસીઆરઆરએફને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન મસ્જિદની બહાર હંગામો પણ જોવા મળ્યો હતો અને અચાનક પોલીસ ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો પરિસ્થિતિને કાબુ લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને કેટલાય લોકો પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તો તમને જણાવી દઈએ કે આજે સવારથી જ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. શાહી જામા મસ્જિદથી સર્વેની ટીમ રવાના થઈ ગઈ છે. તો પોલીસ પ્રશાસને સર્વે ટીમને સલામત માર્ગે બહાર કાઢી છે. તો ઉલ્લેખનીય છે કે ગત 19 નવેમ્બરના રોજ હિન્દુ પક્ષ દ્વારા સિવિલ સિનિયર ડિવિઝન 14C કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે સંભલની શાહી જામા મસ્જિદ શ્રી હરિહર મંદિર છે અને તેને મસ્જિદનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. તો 1529માં બાબરના શાસન દરમિયાન આ પછી કોર્ટે મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. તો આ મામલે આજે ફરી સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.